Is full. Please log in and delete recordings or purchase more storage from your account. ओम नमोर्यंताणं नमो सिद्धाणं All participants are नमो muted and they can आर्याणं unmute themselves. नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार अर्थात आत्मा का परिपूर्ण शुद्ध स्वरूप दर्शाने का प्रतिज्ञा की है। ऐसे समयसार शास्त्र में चौथा अधिकार आश्रव अधिकार चलता है। आश्रव अधिकार में श्लोक 115 श्लोक 115 पेज नंबर 268 पेज नंबर 268 फिर से गुजराती में ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान ने मांगलिक करके સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસાર એટલે જ્ઞાન દર્શનમય આત્માનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ। આવા સમયસાર શાસ્ત્રમાં ચોથો અધિકાર આશ્રવ અધિકાર ચાલે છે। આશ્રવ અધિકારમાં गाथा 169 पूर्ण हुई है। अब श्लोक 115 पेज 268 श्लोक का हेडिंग है कि अब
રાજુભાઈ આપણે થોડુંક રિવિઝન કરવાના હતા. ગઈકાલનું પેલું તમે લાસ્ટમાં કીધેલું કે ગુજરાતીમાં આપણે થોડુંક રિવિઝન લઈ લેશું. હા, ભાઈ? ચોક્કસ. હા, થેન્ક યુ રાજુભાઈ. ફરી Thank you, આ thank you. લઈ લઈએ છીએ. कल जो विषय चला था कि शुद्ध नैना विषयभूत त्रिकाળ શુદ્ધાત્મા કેવો છે, ત્યાં આચાર્ય ભગવંતે કહ્યું કે શુદ્ધ નૈના વિષયભૂત ત્રિકાળ શુદ્ધાત્મા કર્મથી બંધાયેલો નથી, કર્મથી સ્પર્શાયેલો નથી, ત્રિકાળ શુદ્ધાત્મા ચાર ગતિ રૂપે ક્યારેય થયો નથી. ત્રિકાળ શુદ્ધાત્મા એનું ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, એમાં હાનિ વૃદ્ધિ થતી નથી, તેમાં ગુણભેદ નથી. અને છેલ્લો વિષય ચાલતો હતો કે ત્રિકાળ શુદ્ધાત્મા સંયુક્તપણા રૂપે થતો નથી. સંયુક્તપણું એટલે શું? તો કે જેમ પાણી સ્વભાવથી શીતળ છે, પણ પાણીમાં એવી યોગ્યતા છે કે અગ્નિનો સંગ કરે તો પાણીની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે એ પાણીમાં ઉષ્ણપણું જોવા મળે. પણ આવું ઉષ્ણપણું ક્યારે જોવા મળે? તો કે અગ્નિનો સંગ હોય તો. અને અગ્નિનો સંગ છૂટી જાય તો ઉષ્ણતાનું સંયુક્તપણું પાણીમાં જોવા મળતું નથી. સંયુક્તપણું એટલે શું? તો કે નિમિત્તના સંગમાં ઉત્પન્ન થતી નૈમિત્તિક દશા. પણ એ નૈમિત્તિક દશા ક્યારે જોવા મળે? તો કે નિમિત્તનો સંગ કરે ત્યારે જ. એ નૈમિત્તિક દશા કંઈ જીવનો સ્વભાવ નથી. નૈમિત્તિક દશા જીવમાં ત્રિકાળ નથી. નૈમિત્તિક દશા આત્મામાં જોવા મળી, આત્મા સાથે સંયુક્તપણે જોવા મળી, આત્માના સંયોગી ભાવરૂપે જોવા મળી. એ સંયોગી ભાવને સંયુક્તપણું કેવું છે? તો કે સંયોગી ભાવ કોને કેવો? તો કે પરના સંગમાં પર્યાયની યોગ્યતાને કારણે ઉત્પન્ન થતી નૈમિત્તિક દશા, એને સંયોગી ભાવ કેવો છે? જેમ કે પાણી સ્વભાવથી શીતળ છે તો ત્રણેય કાળ શીતળતા જોવા મળે, પણ ત્રણેય કાળ
ત્રણેય કાર્ડ પાણીની પર્યાયમાં ઉષ્ણતા જોવા ન મળે. ઉષ્ણતા ક્યારે જોવા મળે? તો કે પાણી જ્યારે જ્યારે અગ્નિનો સંગ કરે ત્યારે જોવા મળે. અગ્નિ શું છે? તો કે બહારનો સંયોગ છે. સંયોગમાં જોડાતા એટલે ઉષ્ણતા એટલે અગ્નિમાં જોડાતા પાણીમાં ઉષ્ણતા જોવા મળવી તો સંયોગમાં જોડાતા સંયોગી ભાવ જોવા મળવો તેને સંયુક્તપણું કહે છે. તો પેલા સંયુક્તપણું શું છે એ સમજમાં આવવું જોઈએ. તો કે અગ્નિના સંગમાં આવતા પાણીમાં ઉષ્ણતા સંયોગી ભાવ રૂપે જોવા મળે છે. તે સંયોગી ભાવ ભૂતાર્થ છે એટલે કે વિદ્યમાન છે. પાણીમાં ઉષ્ણતા જોવા મળે છે એ વાત સત્યાર્થ છે, જૂઠી નથી. ભલે ક્ષણિક ઉષ્ણતા જોવા મળી પણ છે ખરી. હવે કે છે કે જે સમયે પાણીમાં સંયુક્તપણું છે એટલે કે સંયોગી ભાવપણું છે એટલે કે ઉષ્ણતા છે, તે સમયે એ સંયોગી પર્યાય એની સમીપ જઈને નહીં જોતા પાણીના શીતળ સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો શું કહ્યું? પાણીમાં ઉષ્ણતા પ્રગટ થઈ છે એ ઉષ્ણતાને ગૌણ કરો અને પાણીના શીતળ સ્વભાવને જોવો. તો કે પાણીનો શીતળ સ્વભાવ જોઈએ તો એમાં ઉષ્ણતા જોવા મળતી નથી. તો પાણીના શીતળ સ્વભાવમાં સંયોગી ભાવ જોવા મળતો નથી. એટલે કે પાણીના શીતળ સ્વભાવમાં સંયુક્તપણું નથી. પાણીના શીતળ સ્વભાવમાં ઉષ્ણતા વિદ્યમાન નથી એટલે કે અવિદ્યમાન છે, એટલે કે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. પાણીનો સ્વભાવ ક્યારેય ઉષ્ણ થયો જ નથી. હવે પર્યાયમાં જોયું તો ઉષ્ણતા જોવા મળી, પાણીના સ્વભાવમાં જોયું તો ઉષ્ણતા જોવા મળતી નથી. તો કે આમાં શુદ્ધનીનો વિષય કોણ છે? તો કે પાણીમાં ઉષ્ણતા જે પર્યાયમાં જોવા મળી એ પર્યાય તો વ્યવહારનીનો વિષય છે. એ કંઈ શુદ્ધનીનો વિષય નથી. પર્યાય છે એ ભેદ છે ને ભેદ છે તે વ્યવહારનીનો વિષય છે. અને ભેદને એટલે પર્યાયને એટલે ઉષ્ણતાને
એટલે સંયુક્તપણાને, એટલે સંયોગી ભાવને, એટલે કે નૈમિતિક દશાને તું ગૌણ કરતો, એટલે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવતો, ત્યાંથી દ્રષ્ટિ ઉઠાવીને ક્યાં મૂકવી? તો કે પાણીના શુદ્ધ સ્વભાવ પર. એ પાણીનો શુદ્ધ સ્વભાવ શુદ્ધ નહીંનો વિષય છે. કઈ નહીંનો વિષય છે? શુદ્ધ નહીંનો વિષય. હવે શુદ્ધ નહીંના વિષય ઉપર દ્રષ્ટિ કરી ત્યારે કંઈ પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, ઉષ્ણતા ઉપર દ્રષ્ટિ નથી, સંયોગી ભાવ ઉપર દ્રષ્ટિ નથી, નૈમિતિક દશા ઉપર દ્રષ્ટિ નથી. તો કે હવે શુદ્ધ નહીંથી પાણીનો શુદ્ધ સ્વભાવ તને કેવો જોવા મળ્યો? તો કે ઉષ્ણતાથી રહિત, ઉષ્ણતાના સંયુક્તપણાથી રહિત જોવા મળ્યો. તો કે આવો પાણીનો શીતળ સ્વભાવ એ શુદ્ધ નહીંનો વિષય છે. એ થયો દ્રષ્ટાંત. હવે એ વાત સિદ્ધાંતમાં ઉતારે છે કે આત્મા ને કર્મનું નિમિત્તપણું મળ્યું. કર્મ ઘાતી ને અઘાતી. ઘાતીના 4 પ્રકાર: જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય. એ 4 ભેદના પેટા ભેદ કરો તો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીયના 2 ભેદ: દર્શન મોહ, ચારિત્ર મોહ. અંતરાયના 5 ભેદ: દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય અને વીર્ય અંતરાય. તો 9 પ્રકારના કર્મ થયા, ઘાતી કર્મ. હવે જીવને એ ઘાતી 9નો ઉદય દરેક સમયે છે. તો જીવની વર્તમાન વર્તી પર્યાય 9 પ્રકારના કર્મના ઉદયમાં જોડાય અને સંયોગી ભાવ ઉત્પન્ન કરે છે. એ જીવની દશામાં ઉત્પન્ન થયેલો ભાવને સંયોગી ભાવ કહેવાય. એ ભાવ આત્મા સાથે સંયુક્તપણું છે એમ કહેવાય. એ ભાવને નૈમિતિક દશા કહેવાય. તો એ આત્મામાં ઉત્પન્ન થયેલી નૈમિતિક દશા ક્યારે જોવા મળે છે? તો કે કર્મના ઉદયમાં જોડાય ત્યારે જોવા મળે છે. એ દશાને જોવી કઈ નહીંનો વિષય છે? તો કે વ્યવહારનીનો વિષય છે. કેમ? તો કે પર્યાય છે એ ભેદ છે. દરેક ભેદ વ્યવહારનીનો વિષય છે. વ્યવહારનીનો વિષય ગૌણ કરવા જેવો છે. તો તારી દશામાં કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી નૈમિતિક દશામાં ઉત્પન્ન થયેલા મોહ, રાગ, દ્વેષ એ સંયુક્ત ભાવ છે, એ સંયોગી ભાવ છે, એ નૈમિતિક ભાવ છે, એ વ્યવહારનીનો વિષય છે. એ પર્યાયો ગૌણ કરવા જેવી છે. તો કે પર્યાયને ગૌણ કરીને શું કરવું? તો કે આત્માના સ્વભાવની સમીપ થઈ જા. આત્માના શુદ્ધ સ્વભાવને વિષય બનાવો. આત્માના શુદ્ધ સ્વભાવને વિષય બનાવો એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવને
જાણવો. એ આત્માનો શુદ્ધ સ્વભાવ જાણ્યો ત્યારે કેવો જણાણો? તો કે આત્માના શુદ્ધ સ્વભાવમાં મોહ રાગ દ્વેષ નથી, એમાં નૈમિતિક દશા નથી, એમાં સંયોગી ભાવ નથી. આત્માના શુદ્ધ સ્વભાવને મોહ રાગ દ્વેષ સાથે સંયુક્તપણું નથી. આવા આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ શુદ્ધ સ્વભાવ સંયોગી ભાવથી રહિત છે, નૈમિતિક દશાથી રહિત છે. માટે શુદ્ધ નહીંથી જોતા આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં સંયુક્તપણું નહીં હોવાથી આત્મા સંયુક્તપણા રહિત છે, એ વાત સત્યાર્થ છે. તો અમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો કોની સમીપ થવું? તો કે ત્રિકાળ શુદ્ધાત્માની સમીપ થવું. એ ત્રિકાળ શુદ્ધાત્મા કેવો છે? તો કે કર્મથી બંધાયેલો નથી, કર્મથી સ્પર્શાયેલો નથી, ચાર ગતિ રૂપે ક્યારેય થયો નથી, એના શક્તિરૂપ સામર્થ્યમાં હાનિ વૃદ્ધિ ક્યારેય થતી નથી, ગુણભેદથી રહિત છે, મોહ રાગ દ્વેષથી રહિત છે. આવો શુદ્ધ નહીંના વિષયભૂત ત્રિકાળ શુદ્ધાત્મા છે. એ તારા માટે દ્રષ્ટિનો વિષય છે. માટે તું ત્યાં દ્રષ્ટિમુખ, તો સમ્યક દર્શન થશે. એના ઉપર ઉપયોગ મૂકીશ, જ્ઞાન ઉપયોગ મૂકીશ તો સમ્યક જ્ઞાન થશે. અને એવા શુદ્ધ સ્વભાવમાં લીન થઈશ તો સમ્યક ચારિત્ર પ્રગટ થશે. આટલું આપણે કહ્યું હતું. દ્રષ્ટાંતમાં આપણે એક વધારે પણ વાત કરી હતી કે અહીંયા તો સંયુક્તપણામાં એક જ નિમિત્ત બતાવ્યું કે પાણીએ અગ્નિનો સંગ કર્યો. પણ જીવને તો ઘાતી અઘાતી કર્મો દરેક સમયે ઉદયમાં આવે છે. આયુષ કર્મ સિવાય 7 કર્મો ઉદયમાં આવે છે અને 7માં જોડાય છે. એ 7માં જોડાતા એ સંયુક્તપણાનો ભાવ જે ઉત્પન્ન થયો એ ભાવથી આત્માનું અસલ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તિરોભૂત થાય છે, ઢંકાઈ જાય છે. માટે તને અજ્ઞાન દશામાં સંયુક્તપણું જણાય છે, પણ સંયુક્તપણાથી રહિત આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એટલે કે શુદ્ધ નહીંના વિષયભૂત ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તને જણાતું નથી. સ્થૂળ દ્રષ્ટાંત લે કે જેમ જીવને
8 કર્મનો ઉદય છે, એમ પાણી છે એ જે સમયે અગ્નિના સંગમાં આવ્યું તે જ સમયે માટીના સંગમાં પણ આવ્યું, તે સમયે નિમકના સંગમાં પણ આવ્યું, તે સમયે રંગના સંગમાં પણ આવ્યું, તો પાણી અગ્નિના સંગમાં આવ્યું તો શીતળ સ્વભાવ તિરોભૂત થઈ ગયો. માટીના સંગમાં આવ્યું તો મલિન થયું, તો એની પવિત્રતા શુદ્ધતા ઢંકાઈ ગઈ. પાણી નિમકના સંગમાં આવ્યું તો પાણીનો મીઠો સ્વભાવ તિરોભૂત થઈ ગયો. પાણી રંગના સંગમાં આવ્યું તો પાણીની પારદર્શકતા તિરોભૂત થઈ ગઈ. તો પાણીનું અસલ સ્વરૂપ શું? એ જીવને જણાતું નથી, કારણ કે અસલ સ્વરૂપ ઢંકાઈ ગયું છે. એવા જીવને એમ કહેવું છે કે પાણી સ્વભાવથી શીતળ છે, નિર્મળ છે, મીઠું છે, પારદર્શક છે. એવા પાણીના સ્વભાવને તું જો, એની સન્મુખ થા, તો જીવને ઘણું બધું કઠિન લાગે, કારણ કે એને તો સંયોગી ભાવ દેખાય છે, પણ સંયોગી ભાવમાં છુપાયેલ પાણીનું અસલ સ્વભાવ એને દ્રષ્ટિ કે જ્ઞાનમાં આવતો નથી. એવી સ્થિતિ આપણા બધા અજ્ઞાની જીવની છે. દર્શન મોહના સંગમાં આવ્યો તો આત્માનો સમ્યક સ્વભાવ તિરોભૂત થઈ ગયો. ચારિત્ર મોહના ઉદયમાં જોડાણો તો આત્માનો વિતરાગ સ્વભાવ તિરોભૂત થઈ ગયો. જ્ઞાનાવર્ણિક કર્મના ઉદયમાં જોડાણો તો 3 કાળ 3 લોકને જાણવાના શક્તિરૂપ સામર્થવાળું જ્ઞાન તિરોભૂત થઈ ગયું. દર્શનાવર્ણી કર્મના ઉદયમાં જોડાણો તો એક સમયમાં 3 કાળ 3 લોકને દેખે એવો જીવનો સ્વભાવ તિરોભૂત થઈ ગયો છે. તો સંયોગી ભાવ એનાથી રહિત ત્રિકાળ શુદ્ધાત્મા છે, એમ છેલ્લા બોલમાં દર્શાવું હતું. તો આ ગઈકાલનું આપણે થોડું રિવિઝન કરી લીધું. હવે થેન્ક યુ વેરી મચ રાજભાઈ. થેન્ક યુ. હા, થેન્ક યુ. વિષય તો આપણે ચાલે છે આશ્રવ અધિકાર. ચોથો અધિકાર ચાલે છે. ચોથા અધિકારમાં 169 ગાથા ચાલી છે.
ત્યાર પછીનો શ્લોક છે 115 નંબરનો, પેજ નંબર 268 છે. એ 268 નંબરનો श्लोक, उसका हेडिंग है कि अब का अर्थ है कि पूर्व गाथा में आचार्य भगवान ने ये बताया था कि ज्ञानी को यानी सम्यक ज्ञानी को द्रव्य आश्रव अर्थात नया कर्म का अभाव है, ऐसा दर्शाया था. अब 115 श्लोक में वही बात अमृतचंद्राचार्य देव उसका विशेष विस्तार करना चाहते हैं. तो श्लोकार्थ, देखो, भाव आश्रव का अभाव को पाने वाला भावाश्रव क्या है? तो कि मोह राग द्वेष भावाश्रव है. भावाश्रव क्या है? तो कि पुण्य पाप के भाव ये भावाश्रव है. ये जीव के अशुद्ध परिणाम है. भावाश्रव किसको है? तो कि अनादि मिथ्या दृष्टि को भावाश्रव की उत्पत्ति है. ये भावाश्रव अनादिकाल से अज्ञानी को चलाता है प्रति समय. तो भावाश्रव का अभाव, भावाश्रव का अभाव किसको हुआ है? तो कि सम्यक दृष्टि को हुआ है, श्रावक को हुआ है, मुनि को हुआ है, ज्ञानी को भावाश्रव का अभाव है. भावाश्रव का अभाव है, उसका अर्थ क्या? तो कि मिथ्यात्व सहित राग द्वेष समयसार में मिथ्यात्व सहित राग द्वेष को भावाश्रव कहा है. मिथ्यात्व रहित जो राग द्वेष है वो साधक को होता है. सम्यक दृष्टि को दर्शन मोह का नाश हो गया तो अब उसको सिर्फ राग द्वेष रहा. मिथ्या दृष्टि को दर्शन मोह का नाश नहीं हुआ है, इसलिए उसको मोह राग द्वेष हुआ. तो पहले ये बताया कि भावाश्रवों का अभाव जिसने पाया है, तो कि भावाश्रव का अभाव किसने पाया है?
तो कि सम्यक ज्ञानी ने। किसने? सम्यक दृष्टि ने, सम्यक ज्ञानी ने। अज्ञानी को अनंत संसार उत्पन्न होवे ऐसा भावाश्रव है। साधक सम्यक दृष्टि श्रावक श्राविका अर्जिका मुनियों को अल्प संसार का कारण बने ऐसा भावाश्रव है। तो जो भावाश्रव का नाश हुआ है, भावाश्रव का अभाव हुआ है, जिसको और द्रव्य आश्रवों से तो स्वभाव से भी भिन्न द्रव्याश्रव क्या है? तो कि द्रव्य आश्रव तो 8 प्रकार के कर्म हैं। 8 प्रकार के कर्म तो पुद्गल है। तो 8 प्रकार के कर्म का द्रव्य क्षेत्र काल भाव और जीव का द्रव्य क्षेत्र काल भाव। तो जीव का द्रव्य क्षेत्र काल भाव 8 प्रकार के कर्म के द्रव्य क्षेत्र काल भाव से भिन्न है। द्रव्य आश्रव तो अचेतन है, शुद्धात्मा तो चेतन है। तो दोनों का स्वभाव से भी भेद है, द्रव्य क्षेत्र काल भाव से भी भेद है। तो ज्ञानी को जीव के स्वरूप का ज्ञान है और ज्ञानी को द्रव्य आश्रव के स्वरूप का ज्ञान है। ज्ञानी द्रव्य आश्रव का कर्ता नहीं है। क्यों कर्ता नहीं है? तो कि ज्ञानी को भावाश्रव उत्पन्न होते ही नहीं है। ज्ञानी का भावाश्रव किसको कहा? तो कि जो अनंत संसार का कारण बने ऐसे भावाश्रव को आश्रव कहा। तो ज्ञानी को तो अनंत संसार का कारण बने ऐसे आश्रव तो उत्पन्न होते ही नहीं। तो भावाश्रव उत्पन्न नहीं हुआ ज्ञानी को, तो उसका निमित्त से द्रव्य आश्रव का बंध भी होता नहीं है। ऐसा ज्ञान ज्ञानी को वर्तता है। इसलिए ज्ञानी भावाश्रव का भी कर्ता नहीं है, द्रव्य आश्रव का भी कर्ता नहीं है। ज्ञानी मोह राग द्वेष का कर्ता भी नहीं है और द्रव्य कर्म यानी परद्रव्य उसके परिणाम का भी कर्ता नहीं है। ऐसी कर्ता बुद्धि ज्ञानी को छूट गई है। ज्ञानी भावाश्रव को भी जानते हैं, द्रव्य आश्रव को भी सिर्फ जानते हैं। ज्ञानी कैसे हैं? तो कि ज्ञाता दृष्टा है, सिर्फ जानने वाला, देखने वाला। फिर से पढ़ो, श्लोक में क्या कहा
कि भाव आश्रव का अभाव जिसने पाया है, किसने पाया है? सम्यक दृष्टि ने। और द्रव्य आश्रवों से तो द्रव्य आश्रव पुद्गल, तो पुद्गल से तो स्वभाव से ही, यानी भाव द्रव्य आश्रव का स्वभाव अचेतन है, अचेतन स्वभाव से ही ज्ञानी का आत्मा चेतनवंत भिन्न ही है। तो स्वभाव से ही भिन्न ऐसा ये ज्ञानी ज्ञानी का ज्ञान उपयोग उत्पन्न होता है। उत्पन्न होने के साथ आत्म स्वभाव को स्वस्वरूप जानता है और कर्म के उदयों को पर स्वरूप और मुझसे भिन्न है ऐसा जानते हैं। तो ये ज्ञानी कि जो सदा सदा यानी तीनों काल, यहाँ सदा का अर्थ है जब से ज्ञानी हुआ तब से अनंत काल तक सदा एक ज्ञानमय भाव वाला है। ज्ञानी तीनों काल स्वभाव से तो ज्ञानमय, लेकिन सम्यक ज्ञानी कब से? तो कि जब से भेद ज्ञान हुआ तब से। भेद ज्ञान कब रहेगा? तो कि एक बार भेद ज्ञान प्रकट हुआ वो शादी अनंत काल रहने वाला है। क्या कहा? ज्ञानी के ज्ञान उपयोग ने ज्ञायक को जाना, तो ज्ञायक कैसा जानने में आया? तो कि भावाश्रव से रहित है। भावाश्रव अभी चला ने 14वीं गाथा। भावाश्रव संयुक्तपना है, संयोगी भाव है। कर्म के उदय में जुड़ने से उत्पन्न हुआ भाव है, नैमित्तिक भाव है, व्यवहारिक का विषय है। लेकिन भावाश्रव होते हैं तो अज्ञानी को। यहाँ तो लेना है ज्ञानी। ज्ञानी के ज्ञान उपयोग ने उत्पन्न होने के साथ आत्मा का शुद्ध स्वभाव और भावाश्रव की भिन्नता का ज्ञान उसको वर्तता है, ज्ञानी को वर्तता है। ज्ञानी का ज्ञान कैसा है? तीक्ष्ण है। ज्ञानी के पास प्रज्ञा क्षीणी है। ज्ञानी के पास स्वभाव विभाव को भिन्न जान सके ऐसा तीक्ष्ण ज्ञान की धारा है।
लेकिन ज्ञानी को भावाश्रव उत्पन्न ही नहीं होता। क्यों? तो कि जब ज्ञान उपयोग उत्पन्न हुआ, उत्पन्न होने के साथ आत्म स्वभाव समीप हो गया। कर्म के समीप ज्ञानी का उपयोग नहीं है, ज्ञायक के समीप है, तो भावाश्रव की उत्पत्ति नहीं हो सकी। अनुभूति के काल में ज्ञानी को जो निर्मल ज्ञान प्रकट हुआ, वो निर्मल ज्ञान स्वभाव सन्मुखता के कारण आत्मा के स्वभाव को जानता है। तब जो आत्म स्वभाव जानने में आया, वो कैसा जानने में आया? तो कि मेरा निर्मल स्वभाव भावाश्रव से भी रहित, द्रव्याश्रव से भी रहित है। ऐसा ज्ञानी जो सदा एक ज्ञानमय भाव वाला है, स्वभाव से तो ज्ञायक 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 ज्ञायक, और परिणाम में भी ज्ञान की निर्मलता प्रकट हुई है। ज्ञानी ज्ञानमय है, ज्ञानी भावाश्रवमय नहीं है। ज्ञानी ज्ञायक सन्मुख है, ज्ञानी कर्म के उदय समीप नहीं है। इसलिए ज्ञानी कैसा है? तो कि निराश्रव ही है, उसको आश्रव की उत्पत्ति नहीं। यहाँ आश्रव का, निराश्रव का अर्थ क्या है? तो कि समयसार शास्त्र ने सम्यक दर्शन को मुख्य रख के उपदेश दिया है। तो सम्यक दर्शन क्या है? तो कि मिथ्यात्व रहित दशा है। तो सम्यक दृष्टि निराश्रव है, उसका अर्थ क्या? तो कि वो मिथ्यात्व रहित है। मिथ्यात्व रहित है इसलिए अनंत संसार उत्पन्न होवे ऐसा आश्रव सम्यक दृष्टि को होता नहीं है। निराश्रव ही है। कैसा है ज्ञानी? तो कि मात्र एक ज्ञायक ही है। ज्ञानी को जब दृष्टि ज्ञायक पर गिरी, तब जो ज्ञानी को ज्ञायक प्रतीति में आया, वो ज्ञायक कैसा प्रतीति में आया? तो कि ये ज्ञायक है, सिर्फ इतना ही मैं हूं।
ज्ञायक कैसा है? तो कि शुद्ध नहीं के विषयभूत ज्ञायक वो मैं हूँ। ज्ञायक कैसा है? तो कि 8 प्रकार के कर्म के बंध रहित है। ज्ञायक 8 प्रकार के कर्म के स्पर्श से रहित है। ज्ञायक कभी 4 गति रूपे हुआ नहीं है। ज्ञायक की जो शक्ति रूप सामर्थ्यता है उसमें अनादि से अनंत काल में कभी हानि वृद्धि नहीं होती है, ऐसा ज्ञायक है। ज्ञायक में गुण भेद नहीं है। ज्ञायक संयोगी भाव यानी भाव आश्रव, उसका संयोग अनादि से अनंत काल में कभी किया नहीं है, कर नहीं रहा है और भविष्य में करने वाला नहीं है। ऐसा ज्ञायक का स्वरूप ज्ञानी को प्रतीति में आया है। अब भावार्थ। राग द्वेष मोह स्वरूप। कौन सा राग द्वेष? तो कि अनंत अनुबंधी का राग द्वेष। कौन सा मोह? तो कि दर्शन मोह। तो मिथ्यात्व सहित राग द्वेष स्वरूप भाव आश्रवो। मिथ्यात्व राग द्वेष भाव आश्रव है। ऐसे भाव आश्रवों का यानी मिथ्यात्व सहित अनंत अनुबंधी के राग द्वेष का ज्ञानी को अभाव हुआ है। ज्ञानी को तो उसका अभाव हुआ है। जब जीव की सत्ता में मिथ्यात्व सहित राग द्वेष उत्पन्न ही नहीं हुआ, जो अनंत संसार का कारण है, जिससे लंबा स्थिति अनुभाग वाले द्रव्य कर्म का बंध होता है, तो ज्ञानी ने तो प्रथम जो द्रव्य बंध का कारण है और द्रव्य बंध के कारण में जो मुख्य है, ऐसे मोह राग द्वेष यानी मिथ्यात्व और अनंत अनुबंधी के क्रोध मान माया लोभ, ऐसे भावाश्रव का तो ज्ञानी ने अभाव किया है। ये अभाव तो सम्यक दर्शन की भूमिका में हो गया, चौथे गुणस्थाने हो गया। क्या कहा? अब जब भावाश्रव ही नहीं उत्पन्न हुआ तो नया द्रव्य कर्म तो आने वाला ही नहीं है। और वैसे भी द्रव्याश्रव तो पर पदार्थ है, द्रव्य क्षेत्र काल भाव से आत्मा से भिन्न है। क्या कहा? द्रव्य आश्रव से वो सदा स्वयमेव भिन्न ही है,
क्योंकि द्रव्य आश्रव पुद्गल परिणाम स्वरूप है। द्रव्य आश्रव कैसा है? तो कि वो तो अचेतन जड़ पुद्गल है, वो तो आत्मा के स्वभाव से भिन्न स्वभाव वाला है। तो एक तरफ द्रव्य आश्रव अचेतन जड़ पुद्गल, दूसरी तरफ चैतन्य स्वरूप यानी ज्ञान दर्शन जिसका निज स्वभाव है, ऐसा आत्मा है। एक चेतन दूसरा चेतन। दोनों का द्रव्य क्षेत्र काल भाव भिन्न और एक साथ दोनों को जानने वाला स्वपर प्रकाशक ज्ञान। तो स्वपर प्रकाशक ज्ञान में द्रव्य आश्रव यानी नया कर्म वो भी जानने में आया, और चैतन्य स्वरूप शुद्धात्मा भी जानने में आया। दोनों की सत्ता भिन्न है, ऐसा ज्ञानी के ज्ञान ने जान लिया। कर्म की ओर से उपयोग छुड़ाकर वो उपयोग चैतन्य स्वरूप शुद्धात्मा में लीन हो गया। तब सम्यक दृष्टि को भावाश्रव उत्पन्न ही नहीं होते। भावाश्रव उत्पन्न नहीं हो गए तो उसका निमित्त पाकर नए द्रव्याश्रव भी आने वाले नहीं है, इसलिए उसका भी अभाव हो गया। भाव आश्रव द्रव्य आश्रव दोनों एक समय में एक साथ उसका अभाव हो गया। इसलिए ज्ञानी कैसे है? निराश्रव, आश्रव रहित है। भावाश्रव से रहित, द्रव्य आश्रव से रहित है। जो अज्ञान दशा में अज्ञानी जीव ने वृत्तपादी भावों किया, वो सब भावाश्रव है। सम्यक दर्शन बिना श्रावकपना लिया, श्राविकापना लिया, अर्जिकापना लिया और द्रव्यलिंग भी लिया, मुनि भी बना। तो कि वो सब शुभ भाव स्वयं भावाश्रव है, और वो शुभ भाव मिथ्या तो सहित है, इसलिए अनंत संसार का कारण है। उसको लगता है कि मैं धर्म कर रहा हूं। ज्ञानी कहते हैं कि वो तो अधर्मी है, धर्म से रहित है। क्या कहा भावार्थ में कि राग द्वेष मोह स्वरूप भावाश्रव ज्ञानी को नहीं है, उसका अर्थ अज्ञानी को है। तो यहाँ इस श्लोक में ज्ञानी को
भाव आश्रव और द्रव्य आश्रव का अभाव है, ये बात सिद्ध की समय हुआ है। वर्तमान चौवीसीना आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवाननो जय हो। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય જય હો। પૂજ્ય ગુરુદેવના શિષ્યોમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવ યુક્ત જાતિસ્મરણ જ્ઞાન યુક્ત પ્રસવ મૂર્તિ ભગવતી માતનો જય હો। માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો। જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। જય હો। વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। જય હો। સૂર્યકીર્તિ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। જય હો। થેન્ક યુ મચ રાજુભાઈ, બધાને થેન્ક યુ જય જયેન્દ્ર।